મિત્રો કેમ છે બધા? મિત્રો મજામાં. અત્યારે 12 વાગ્યા છે. શોરૂમ પર આપણે આવી ગયા છે. શોરૂમથી ડાયરેક્ટ બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. એટલે સન્ડે છે એટલે થોડું હમણાં ફ્લો હતો કસ્ટમરને, એટલે ફ્રી પડે એટલે પછી એટલું બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. રવિવારે આપણે 2-3 કામ છે બધા પતાવવાના છે એન્ડ આપણે બ્લોગમાં ઇન્ટ્રો કરી દઈએ. વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. ગોડાઉન ઉપર આવી ગયા છે. 1 વાગવા આવ્યો છે. એ કામ બતાવી દઈએ બધું. આપણે જવાનું છે 3-4 વાગે બાદ થઈ ગયો છે શોરૂમ. બાઇકનું જે કામ કરાવવાનું, બાઇકમાં આપણે મોબાઈલ હોલ્ડર લગાવવાનું છે અને મોબાઈલ ચાર્જિંગ તો પડ્યું જ છે. હવે એમાં શું આખું બધું ખોલવું પડે એવું છે. એ ફિટિંગમાં વાર લાગે એટલે જોઈએ હવે સેટ થાય તો લગાવડાવી દઈશું. મોબાઈલ હોલ્ડર લઈને આવ્યા છે. શોરૂમ પહોંચીને તમને મળીએ પછી તમને બતાવીએ. મોબાઈલ હોલ્ડરને એવું બધું લગાવું છું એટલે તમે સમજી જજો કે આ મહિનામાં તો નેક્સ્ટ મહિનામાં પ્લાનિંગ થાય છે રાઈડનો. તો સેટ થશે તો આ મહિનામાં જ જતા આવીશું. ટાર્ગેટને બધું કમ્પ્લીટ થઈ જાય, અચીવ થઈ જાય પછી જઈશું એવું હશે તો. અહીંયા ગોડાઉન કામ હતું પતાવીને જઈએ છે શોરૂમ. ઠંડુ લેવા આવ્યા હતા. ઠંડુ વાંધો નહીં, શોરૂમ જઈને તમને બતાવીએ કયું મોબાઈલ હોલ્ડર લાવે છે. ટેમ્પરરી માટે જ લાવે. કંઈ પેલું ચાર્જિંગ વાળું ને આખું સેટઅપ આવે એવું નથી લીધું, નોર્મલ જ લીધું છે. કંઈ નહીં, શોરૂમ પહોંચીને તમને મળીએ. A few moments later. શોરૂમે આવી ગયા છે. હવે આ લઈને આવ્યા હતા આપણે. લોખંડનું છે એટલે મજબૂત છે. ખાલી એક પ્રોબ્લેમ લે આમાં, હીટિંગનો થોડો ઇસ્યુ રહે. આ જે છે ને તમારે નીચે બોલ્ટ આવે એ તમારા મિરર લગાવીને ત્યાં સેટ થઈ જાય ભાઈ એવું કીધું. અંદરની સાઈડ આવશે એટલે વાંધો નહીં આવે એ કીધું છે. અને બીજું એક એલએન કી આવે છે. આ રીતનું હોલ્ડર લાવે છે આપણે. જે મિરર આવે એ સાઈડ લગાવવાનું કીધું છે ભાઈએ. મજબૂત તો છે પણ થોડું લોખંડનું છે એટલે શું ગરમ થાય. તો મિર્ઝાપુર સાઈડ જ આપણે જવાનું હતું. મિર્ઝાપુર બાઇકર પોઈન્ટ કરીને દુકાન છે, ત્યાં આપણે ઓળખીતા છે. સ્ટાર્ટિંગે જે પણ આપણે સ્પોર્ટ બાઇક લીધી છે એ બધી મોડિફિકેશનનું બધું ત્યાંથી જ કરાવ્યું છે. સાયલેન્સર છે કે જે પણ વસ્તુ, ડેશ ગાર્ડ છે, બહુ ઘણી બધી વસ્તુઓ આવે છે. પણ આપણે તો બહુ કંઈ કરાવવાનું હતું નહીં આમાં, એટલે ત્યાં ગયા નહીં. એટલે ત્યાંથી થઈ ગયા. ત્યાં ચાર્જિંગવાળું સેટઅપવાળું પણ આવે છે મોબાઈલ હોલ્ડર. પણ આ તો આપણે એમને પણ લીધું છે કેમ કે ચાર્જિંગ તો આપણી જોડે છે. હું તમને બતાવું, શોરૂમમાં જ પડ્યું છે ચાર્જિંગ તો છે આપણે, પણ એ શું બધું ખોલીને લગાવવું પડે ને એટલે એમાં ટાઈમ લાગે એવો છે. તો આજે ટાઈમ સેટ થાય તો અહીંયા કામદાર છે ભાઈને વાત કરીશું તો એ સેટ થાય તો લગાવી દેશે આપણને. મોબાઈલ હોલ્ડર તો ખાલી એક બોલ્ટ છે તો જાતે જ લાગી જશે ને, તો વાંધો છે એમ. અને પાછળ થોડું સ્પીકર આપણે એક એડ કરવાનું છે. એમાં ટાઈમ મળે તો જતા રહીએ. એ આપણે અહીંયા કાંકરિયા દુકાન છે ત્યાં ખુલ્લું હશે તો ત્યાંથી ઊભા કરી દેશે. ના ખુલ્લું હોય તો પછી મિર્ઝાપુર જઈશું. વાંધો નહીં, અત્યારે 1 વાગ્યો છે. હમણાં બધું પતે એટલે તમને મળીએ. અને મોબાઈલ ચાર્જિંગ હમણાં હું તો બતાવી દઉં તમને. ત્રણ વાગી ગયા છે. હવે જમવાનું લેવા જઈએ છે સાલમ સાઈડ. જમવાનું લઈને રાહુલભાઈનો ફોન આવી ગયો છે કે 4 વાગ્યાની આસપાસ જઈએ. અત્યારે તડકો પણ વધારે છે તો 4 વાગે પણ હશે જ, પણ જતા યાર. પછી પેલું બાઇકનો ભાઈ જોડે વાત કરી. એ ભાઈ એવું કહે છે કે તમારે મિરર મંગાવી દો, પહેલાં મિરર લગાવશો ને પછી તમારે મિરર લગાવશો પછી તમારે છે ને એ વાળું લાગશે. મારી જોડે ત્રીજું પણ છે મોબાઈલ હોલ્ડર. એ આપણે KTM લીધી હતી ને ત્યારે લીધેલો. એમાં ચાર્જિંગનો કોડ પણ આપેલો છે, બંને વસ્તુ આપેલી. એ હવે ઘરે ચેક કરવું પડશે. તો એ પછી બંનેમાંથી જે સેટ થશે એ આપણે લગાવી દઈશું.
એટલે મિરરનું પૂછ્યું છે, મિરર ઓર્ડર કરાયા છે પણ શી ખબર આયા નથી શું છે. હવે જૂની ત્યાં સેટેલાઇટ ગયા હતા, કાલે ચેક કરવાનું રહી ગયું. ત્યાંથી જ લીધી હતી આપણે ગાડી, ત્યાંથી જ મંગાવી હતી. હવે જોઈએ ત્યાંથી મંગાવીને મિરર લગાવી દઈશું, એની જોડે જ સેટ થશે એવું કહે છે. કેમ કે આમાં શું છે, જે આટા આવે છે ને અહીંયા જે આટા, એ આમાં અલગ ટાઈપના આવે છે. આટિયારમાં ઊંધા આવે છે. એટલે એ ભાઈ કહે છે હું લગાવી તો દઉં, પણ પછી જે એના આટા મરી જશે ને તો પછી મિરર નહીં લાગે. એટલે થોડું હતું, એટલે મેં કીધું આ રિસ્ક કરું એના કરતાં મિરર આવી જાય પછી જ લગાવીએ. વાંધો નહીં, અત્યારે તો અહીંયા શું કહેવાય, બિરયાની લેવા આવ્યા છે. એ શોરૂમ જઈને તમને મળીએ. બિરયાની લઈ લીધી છે ગરમ ગરમ. હવે શોરૂમ જઈએ છે, ઠંડુ લઈ લઈએ. સાડા 5 થઈ ગયા છે મિત્રો. અહીંયાથી આપણે નીકળી હવે બંધ કરી, બંધ કરીને નીકળ્યા. અને બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગ.